આજે કોકરેજ તાલુકાના સિહોરી ખાતે બનાસ ડેરી ના ડિરેક્ટર તરીકે નું ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના અનુશાસનમાં રહીને ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવામાં મેં આવ્યું છે. મારું નામ અણદાભાઈ રામાભાઈ પટેલ. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો રહીશ. આવનારી ઘણા વર્ષોથી હું બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે કામ કરું છું. આ તાલુકાની અંદર પશુપાલકો માટે, આ વિસ્તારના પશુપાલકો માટે જે જરૂર પડી એ બધું કામ મેં કરવા માટેનો પ્રયત્ન કર્યો જ છે. જ્યારે બનાસકાંઠા ડેરીનો વિભાગ જિલ્લામાં એક જ બનાસકાંઠાની અંદર પાલનપુરમાં હતી ડેરી, એ વખતે પણ અમે રજૂઆત કરી કે અમારા પશ્ચિમ વિસ્તારની અંદર એક આવું સંકુલ બને બનાસ ડેરીનું, અને એના લીધે અહીંના લોકોને રોજગારીની તકો ઊભી થાય. એના માટે વર્ષોથી લડાઈ લડીને આપણે સણાદર ખાતે ડેરી પ્લાન્ટ મોટો નાખ્યો. તો એના લીધે કેટલાય લોકોને રોજગારીની તકો ઊભી થઈ છે. ટ્રક માલિકો હોય એમને રોજગારીની તકો ઊભી થઈ છે. એની અંદર કેન ભરાવા હેલ્પરો જોતા હોય તો એની થઈ છે. રોજમદારોનું કામ ચાલે છે. આ રીતે અનેક પ્રકારે આ રોજગારીની તકો ઊભો કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તો એ રીતે હું કામ કરતો રહીશ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને કરતો રહીશ.